નમસ્કાર દોસ્તો, આજે હું તમને અલગ વેમાં લઈને આવી છું અને અલગ માહિતી આપવા આવી છું દોસ્તો। ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમારે બધાને અત્યારે નવું જાણવા મળ્યું છે કે જીપીએસસીમાં બહુ જ બધો મોટો ફેરફાર થયો છે। એટલો બધો ફેરફાર થઈ ગયો છે ને કે કદાચ અમારાથી તૈયારી ન થાય। પણ દોસ્તો, આપણે જાણીએ છીએ કે પરિવર્તન એ સંસારનો નિયમ જ છે અને પરિવર્તન આવવું જ જોઈએ। પરિવર્તન નહીં આવે તો આપણે એકને એક જ વસ્તુ પર ટેવાયેલા રહીશું કે આ જ વસ્તુ છે ને, આ જ પેટર્ન છે ને, આ જ બધું વાંચવાનું છે ને। તો એના કારણે વિદ્યાર્થી મિત્રો, આજે હું રાની સિંઘ વિશ્વાસ લર્નિંગ એપમાં તમને નવી માહિતી જીપીએસસીના નવા સિલેબસની અને જૂના સિલેબસ સાથેની સરખામણી લઈને આવી છું અને જીપીએસસી અને યુપીએસસીની પણ સરખામણી લઈને આવી છું। તો તમારે પોતાને ખબર હોવી પડશે કે મારે કેવી રીતે તૈયારી કરવી છે। અને વિદ્યાર્થી મિત્રો, આમાં ગભરાવાનું બિલકુલ જ નથી, કોઈ એટલું બધું હાર્ડ નથી અને આપણા ગુજરાતીઓ તો સાવજ જેવા છે। તો સાવજ જેવાને આટલો બધો ફેરફાર થાય એમાં ગભરાવાનું ના હોય વિદ્યાર્થી મિત્રો। આજે હું તમને આખું ડિટેલ સાથે સમજાવી રહી છું કે આપણને કઈ રીતે તૈયારી કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આવો દેખો, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો તેમાં જો દોસ્તો, સૌથી પહેલાં આજે નવો સિલેબસ આવ્યો છે, નવા સિલેબસ પ્રમાણે અમારે ત્યાં નવી બેચ શરૂ થાય છે 23 એપ્રિલના રોજ। અને એના માટે દોસ્તો, જે લિંક આપી છે એ લિંક પર જઈ તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો વહેલા તે પહેલાંના ધોરણે। એમાં ફાઉન્ડેશન કોર્સ છે આખો। ફાઉન્ડેશન કોર્સમાં તમને પ્રિલિમ્સ ભણવા મળશે, મેઇન્સ ભણવા મળશે અને સાથે સાથે ઇન્ટરવ્યૂની પણ તૈયારી કરવામાં આવશે અમારા ફાઉન્ડેશન કોર્સમાં। લિંક પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું ચૂકતા નહીં વિદ્યાર્થી મિત્રો। જો મારા વિશેષતાઓમાં તમને બતાવું છું કે એક બેચમાં ફક્ત 60 વિદ્યાર્થીઓ હશે કે જેથી દરેક વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપી શકાશે। એમાં દરરોજના 4 કલાક ક્લાસ લેવામાં આવશે। 2 કલાકના ક્લાસો પ્રિલિમ્સ માટે આવશે અને 2 કલાકના ક્લાસો મેઇન્સ માટે આવશે। પ્રિલિમ્સમાં તમને આખું ફેક્ચ્યુઅલ્સ ભણાવવામાં આવશે કે ફેક્ટ આધારિત જ હશે કે એમસીક્યુમાં કેવી રીતે ક્વેશ્ચન્સ આવે છે અને કેવા જવાબ આવે છે। અને દોસ્તો, જ્યારે મુખ્ય પરીક્ષાના 2 કલાકના ક્લાસો છે તો અહીંયા ક્લાસમાં તમને આખું એનાલિટિકલ જ ભણાવવામાં આવશે કે સપોઝ 200 શબ્દનો કે 250 શબ્દનો કે 150 શબ્દનો સવાલ હોય તો એનો જવાબ તમારે કઈ રીતે લખવાનો છે એ બધી આખી ડિટેલ્સ તમને ક્લાસમાં જ ભણાવવામાં આવશે। અને એ જ રીતે તમને ક્વેશ્ચન્સ આન્સર પણ લખાવવામાં આવશે, ટોપિક વાઇઝ પણ। અને પછી છે ટોપિક વાઇઝ ટેસ્ટ। હા દોસ્તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે સિંધુ ખીણની સભ્યતા પૂરી થઈ તો સિંધુ ખીણની સભ્યતા જેમ પતી રહી છે તેમ એના પ્રિલિમ્સના એટલે એમસીક્યુ ટાઈપનો ટેસ્ટ રહેશે અને એના જ મેઇન્સના કોર્સ પ્રમાણે એનો પણ ટેસ્ટ આપવામાં આવશે, લેવામાં આવશે તમારા પાસે, જેથી તમારે ખબર પડે કે હું એક આન્સર કેટલા મિનિટમાં લખું છું। હોઈ શકે જે નવા વિદ્યાર્થીઓ છે 150 શબ્દ કીધો હોય, 150 થી 250 શબ્દ પર જઈને એમનો આન્સર પૂરો થતો હોય તો એમને પ્રશ્નની શરૂઆત કઈ રીતે કરવાની છે અને પ્રશ્નના જવાબમાં જે આપણે લાસ્ટમાં જે આપણે નિષ્કર્ષ કહીએ છીએ એ નિષ્કર્ષ કેવી રીતે લખવાનું હોય છે એ બધી તમારે વ્યવસ્થા માત્ર ને માત્ર વિશ્વાસ લર્નિંગમાં જ જોવા મળશે। એમાં અમે લોકો વિદ્યાર્થીઓની સાથે જોઈએ છીએ, એમને પૂરતું જ્ઞાન આપીએ છીએ અને એમને પર્સનલી પણ અમે આન્સર ચેક કરીએ છીએ અને એમને કહીએ છીએ કે આ વસ્તુ તમારે હજી અંદર એડ કરો કે સ્ટાર્ટિંગ પ્રશ્નની શરૂઆતમાં પ્રસ્તાવના તમને કઈ રીતે લખવાની હોય છે, પ્રસ્તાવનામાં પણ કેટલા શબ્દો લખવાના છે એમાં પણ અમે શબ્દ લિમિટ બતાવીએ છીએ અને વચ્ચેના પેરેગ્રાફમાં શું લખવાનું હોય છે એમાં કેટલા શબ્દો લખવાના છે અને લાસ્ટમાં જ્યારે તમે જવાબ લખો છો તો એનો નિષ્કર્ષમાં કેટલા શબ્દો લખવાના હોય છે એ આખી જીવાદોરી કહીએ આન્સર લખવાની પેટર્ન એ માત્ર વિશ્વાસ લર્નિંગમાં જ બતાવવામાં આવે છે દોસ્તો। તમે આના વિડીયો વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના
મેનેજિંગ ડાયરેક્ટર રજનીસિંહ તોમર સાહેબના પણ તમે જોયા હશે. એમને પણ તમને આખું ડિટેલ્સમાં બતાવ્યું છે. એમને તમને હિન્દીમાં બતાવ્યું છે અને હું અત્યારે તમારી સમક્ષ ગુજરાતીમાં આવી રહી છું દોસ્તો. આમાં ભૂલતા નહીં તમે. એના માટે તમે સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર તમારા સામે સ્ક્રીન પર જ છે. 9428804128 7043771326 પર એની ટાઈમ તમે ફોન કરી શકો છો, વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. એનો રિપ્લાય પણ તમને આપીએ છીએ. અને જો તમને લાગે છે કે ના સાચે અહીંયા હું ભણીશ ને મારું બધું કવર થશે તો આ લિંક પર જઈ અને ફોર્મ ભરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. હવે આપણે દેખીએ કે યુપીએસસી અને જીપીએસસીમાં આપણી રાષ્ટ્રીયતા તો ભારતીય જ છે, બરાબર છે. અને શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ હોવા જોઈએ અથવા ટીવાય રનિંગ હોવું જોઈએ. પછી દેખો દોસ્તો, અહીંયા આવ્યું તમારું વિશ્વાસ લર્નિંગ એપ. ડાઉનલોડ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. ડાઉનલોડ કરશો ત્યાં તમારે આવશે ભારતીય રાજ વ્યવસ્થા. એ તો બધા માટે ભણવાનું છે. યુપીએસસીમાંય ભણવાનું છે અને જીપીએસસીમાં પણ ભણવાનું છે. આપણે પોલિટીમાં દેખો, અત્યાર સુધી તમે કોઈ પણ ક્લાસ સાથે કમ્પેરિઝન કરી લો, આખા ગુજરાત રાજ્યના જેટલા પણ ક્લાસીસ ચાલતા હોય એમાં તમે દેખી લેજો, પોલિટીમાં તોમર સરે 105 વિડીયો બનાવ્યા છે. એ છે ટોટલ 200 કલાકના. લોકો બીજા બધા ક્લાસીસમાં 50 કલાકમાં 60 કલાકમાં પોલિટી પૂરું કરવામાં આવે છે, પણ વિશ્વાસમાં 200 કલાકનું માત્ર પોલિટીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે પણ તમને આ હોલી કૂપન આપેલી છે. આમ એનું ઓનલાઈન ચાર્જ છે ₹750 છે, પણ હોલી કૂપન તમે યુઝ કરજો એટલે તમને 450માં મળશે આખું પોલિટી. વિચાર કરો કેટલી બધી અંદર બુક્સોનું સમાહિત છે. ઘણી બધી બુક્સો છે જે પોલિટીના 105 વિડીયોમાં તમને પોતાને ખબર પડશે કે મારે સંસદમાં આટલું બધું ભણવાનું છે, આટલું બધું છે, આટલી બધી ડિટેલ્સમાં છે. એ તમને તોમર સરના પોલિટીના વિડીયોમાં જોવા મળશે દોસ્તો. પછી છે યુપીએસસીમાં વયમર્યાદા છે 21 થી 32 વર્ષ દોસ્તો. અને જીપીએસસીમાં વયમર્યાદા છે 20 થી 35 વર્ષ છે. અને યુપીએસસીમાં છે ઓબીસીમાં છૂટછાટ 3 વર્ષની છે, જ્યારે એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે 5 વર્ષની છૂટછાટ છે. અને જ્યારે જીપીએસસીમાં ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. એસસી એસટી માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને મહિલા માટે 5 વર્ષ એક્સ્ટ્રા છૂટછાટ છે. અને યુપીએસસી પ્રયત્નોની સંખ્યા, એટલે આપણે ટ્રાયલ કહીએ કે ટ્રાયલ કેટલી વખત તમે યુપીએસસીમાં આપી શકો છો. તો યુપીએસસીમાં જનરલ અથવા ઈડબ્લ્યુએસવાળા વિદ્યાર્થીઓ છે એ લોકો 6 વખત આપી શકે છે, જ્યારે ઓબીસીના વિદ્યાર્થીઓ છે 9 વખત આપી શકે છે. અને એસસી એસટીના વિદ્યાર્થીઓ છે અમર્યાદિત એટલે 21 થી 32 વર્ષ, અને એમને જે બીજી 5 વર્ષની છૂટછાટ મળે છે એમાં એ લોકો અનલિમિટેડ વખત પરીક્ષા આપી શકે છે. યુપીએસસીમાં એટલા માટે તમારે ટ્રાયલ બેઝને બધું બતાવ્યું છે. તો અહીંયા તમે જીપીએસસીમાં દેખો, પ્રયત્નોની સંખ્યા બધા માટે અમર્યાદિત. તમને લાગશે કે આ બેન અમર્યાદિત એટલા માટે કે જે રીતે યુપીએસસીનું દર વર્ષનું ટાઈમ ટેબલ ફિક્સ હોય છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ફોર્મ બહાર કાઢવાના, એપ્રિલમાં પ્રિલિમ્સની પરીક્ષા આવશે, સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ મેન્સની આવશે અને પછી ઇન્ટરવ્યૂ અને ફરી ફોર્મની સિસ્ટમ ચાલુ થઈ જાય છે. એવું આપણા જીપીએસસીમાં નથી. એટલા માટે બધા માટે અમર્યાદિત મૂકવામાં આવ્યું છે કે તમે ગમે ત્યારે જીપીએસસીના ફોર્મ બહાર પડે 20 થી 35 વર્ષ સુધીમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ આપી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, સામાન્ય અધ્યયન એટલે જનરલ સ્ટડીઝ તો બધાને જ ભણવાનું છે, ચાહે જીપીએસસીના વિદ્યાર્થીઓ હોય, યુપીએસસીના હોય કે અધર સ્ટેટ્સના પણ બધાને ભણવાનું હોય છે. એમાં જે અમારા વિશ્વાસ લર્નિંગ એપ જરૂર ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો. તો એમાં છે સામાન્ય વિજ્ઞાન,
કલા સંસ્કૃતિ જે આપણને આર્ટ એન્ડ કલ્ચર ભણવાનું છે, પર્યાવરણ, ભૂગોળ, ભારતીય રાજવ્યવસ્થા, ઇતિહાસ, અર્થવ્યવસ્થા, વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી, આ બધું જ તમને મળશે. અને આ તોમર સરે ભણાવેલા છે. અને તોમર સરના મુકાબલામાં તો અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં કોઈ ટીચર બીટ કરી શકે એવું છે પણ નહીં. અને તમે જોઈ શકો છો. અને વિશ્વાસનું રિઝલ્ટ તો ઘણું બધું છે દોસ્તો. અગર એના ફોટા મૂકવા જઈશું તો કદાચ સ્લાઇડો ઓછી પડશે. અને ફોટા કરતાં અમને જે તે નવા વિદ્યાર્થીઓ છે એ લોકોનું મહત્ત્વનું છે કે એમનો ફોટો હોવો જોઈએ. અને આ બધું આ જે છે વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરજો. એમાં તમે હોલી કૂપન યુઝ કરજો. 7,999નો કોર્સ છે એ તમને 4,799માં પડશે. હવે આપણે અત્યારે આપણે દેખીએ યુપીએસસી જીપીએસસીનું. હવે આપણે ઓલ્ડ જીપીએસસી સાથે જે નવું જીપીએસસીનું આવ્યું છે સિલેબસ, એમાં આપણે દેખીએ કે શું ફેરફાર થયા છે. ઓલ્ડ જીપીએસસીમાં જે જૂની આપણે જીપીએસસીની પદ્ધતિ હતી એમાં પ્રારંભિક પરીક્ષા પેપર બંને એમસીક્યુ જ છે પ્રારંભિક. પણ જો અહીંયા પેપર 1 એન્ડ પેપર 2 હતા. પેપર 1 200 માર્ક્સનું એમ થઈને 2 પેપર 400 માર્ક્સના હતા દોસ્તો. અને એક પેપર 3 કલાકના એટલે 2 પેપર 6 કલાકના થયા. જ્યારે અહીંયા જે નવી જીપીએસસીની પેટર્ન આવી છે એમાં પ્રારંભિક પરીક્ષા તો એમસીક્યુમાં છે જ, હેતુલક્ષી પ્રશ્નોમાં તો છે જ. પણ પેપર 1 એટલે એક જ પેપર થઈ ગયું છે. એ ટોટલ માર્ક્સ 200 માર્ક્સનું છે અને કલાક એ 3 કલાકના છે. એમ વિચારતા નહીં કે આમાં નેગેટિવ તો દરેક કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં થઈ ગયું છે એટલે નેગેટિવ તો છે જ. હવે જો ઓલ્ડ જીપીએસસી અને ન્યૂ જીપીએસસી. ઓલ્ડ જીપીએસસીમાં મુખ્ય પરીક્ષા બધાને ખબર છે એમાં આન્સર લખવાના હોય છે, વર્ણનાત્મક છે, એમાં પેપર 6 હતા. જ્યારે અહીંયા પેપર 7 થઈ ગયા છે. આમાં કુલ ગુણ 900 એટલે એક પેપરના 150 લેખે 15 છક્કી 90 900 માર્ક્સ થયા. એક પેપર 3 કલાકનું હતું એટલે 6 પેપર એટલે 3 ગુણ્યા 6 એટલે 18 કલાકના ટોટલ પેપર થયા. જ્યારે મુખ્ય પરીક્ષા ન્યૂ જીપીએસસીમાં ક્વોલિફાઈંગ 2. તમને લાગશે કયા ક્વોલિફાઈંગ પેપરો છે વિદ્યાર્થી મિત્રો? આગળ ડિટેલ્સમાં આવી જ રહ્યું છે. ટોટલ પેપર 7 છે. ક્વોલિફાઈંગ પેપર 2 છે. એક આપણું માતૃભાષા ગુજરાતી અને એક ઇંગ્લિશ પેપર. આ 2 પેપર તમારા ક્વોલિફાઈંગ છે. અને મેરિટ માટે 5 પેપર થયા છે. એ કયા કયા છે એ પણ ડિટેલ્સમાં આવશે. અને એમાં કુલ ગુણ 1250 એટલે મેરિટ માટે 5 પેપર એટલે એક પેપર 250 માર્ક્સનું થયું. જ્યારે અહીંયા એક પેપર 150 માર્ક્સનું હતું. 150 ગુણ્યા 6 900 થયા. અને 5 પેપર 250 માર્ક્સના એટલે 1250 થયા. અને 7 પેપર લખવાના છે એટલે 3 કલાક લેખે 21 કલાક આ થયા. જ્યારે ઓલ્ડ જીપીએસસીમાં ઇન્ટરવ્યૂ એટલે સાક્ષાત્કાર ટોટલ 100 માર્ક્સનું હતું. જ્યારે અહીંયા 150 માર્ક્સ થઈ ગયા છે. 50 માર્ક્સ સાક્ષાત્કારના વધાર્યા છે અને અહીંયા 100 માર્ક્સ વધારી દીધા છે મેઇન્સ માટે. હવે દોસ્તો બધા વિદ્યાર્થી મિત્રોને એક પ્રોબ્લેમ રહી છે કે નિબંધ એ ખૂબ જ અગત્યનો વિષય છે અને એના માટે આપણા 250 માર્ક્સ છે. નિબંધ લખવો કઈ રીતે, નિબંધની શરૂઆત કઈ રીતે કરવી, નિબંધનું નિષ્કર્ષ શું બતાવવાનું અને આટલા બધા વર્ડ્સમાં અમે નિબંધ લખીશું કઈ રીતે, શું નિબંધમાં અમે લોકો પોઈન્ટ મૂકી શકીએ. તો એના માટે જીપીએસસીના એક્સ મેમ્બર્સ માનનીય શ્રી MS રાણા સરના છે. 32 નિબંધો એમને અગત્યના જે બતાવ્યા છે, ખૂબ જ સારામાં સારા નિબંધો બતાવ્યા છે એમને. એક વખત તમે હજી સુધી જો વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ ન કર્યું હોય વિદ્યાર્થી મિત્રો તો વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરો અને એમના જેટલાની તમે નિબંધની બુક્સ લેતા હશો ને એનાથી પણ ઓછી કિંમતમાં નિબંધનો ઓનલાઈન કોર્સ છે. એમાં સરે બતાવ્યું છે કે નિબંધ કઈ રીતે લખવાના,
હાઉ ટુ રાઇટ ઇન એસે એ બતાવ્યું છે સરે કે પહેલાં કેમ કે એ પોતે જીપીએસસીના એક્સ મેમ્બર રહ્યા છે, એમને ખબર છે કે વિદ્યાર્થીઓ નિબંધ લખવામાં ક્યાં ક્યાં કચાશ રાખે છે અને કયા મુદ્દાઓ છોડી દે છે, એ એમને એમના 32 નિબંધોમાં ડિટેલ્સ સાથે બતાવ્યું છે કે વિદ્યાર્થી મિત્રો જો તમે આ નિબંધ પૂછે છે તો વિદ્યાર્થીઓ આ નથી લખતા, માટે નિબંધમાં માર્ક્સ ઓછા આવી રહ્યા છે. તો આના છે વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરજો. ડાઉનલોડ કરશો એટલે એનો કોર્સ 199નો છે, પણ હોલી કૂપન તમે યુઝ કરશો હોલી 2025 તો તમને 120 જ રૂપિયાનો છે. તમને મેં અત્યારે જ કીધું જે નિબંધની બુક્સ તમે લાવો છો માર્કેટથી એનાથી પણ ઓછા દરમાં લર્નિંગ એપ મળી રહી છે તમને, એ બી માનનીય શ્રી રાણા સાહેબની છે. હવે જો દોસ્તો સૌથી વધારે અગત્યનું અહીંયા તમારે ધ્યાનમાં આપવાનું છે એનસીઈઆરટી. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ગાઈડો, અપેક્ષિતો બુક્સો કે આના પીવાયક્યુ કે આના પીવાયક્યુ ખૂબ વાંચે છે, પણ જે કોમ્પિટિટિવ એક્ઝામના જે કહેવાય ને એક બેઝિક છે, જેનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય છે અને જેનો સ્ટુડન્ટ્સનો કોન્સેપ્ટ ક્લિયર નથી થતો, શાના કારણે નથી થતો કે એનસીઈઆરટી વાંચતા જ નથી. એ લોકોને લાગે છે કે એનસીઈઆરટી વાંચવાની હોય. હા વિદ્યાર્થી મિત્રો, જો તમને પરીક્ષામાં સાચે સફળ થવું છે તો એનસીઈઆરટીને પાણીની જેમ પી જવાનું છે. એનસીઈઆરટીમાં તમે એનસીઈઆરટી વાંચશો ને એટલે તમારા પોતાના કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. એના જ માટે વિશ્વાસ લર્નિંગ એપ લઈને આવ્યું છે એનસીઈઆરટી. એ દરેક સ્ટેટની પરીક્ષામાં, ચાહે યુપીએસસી હોય, જીપીએસસી હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે બિહાર પબ્લિક સર્વિસ કમિશન હોય, બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. 6 થી 12ની છે એનસીઈઆરટી. પણ દોસ્તો ખાલી અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ખાલી જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન ધોરણ 6 થી 10મા ધોરણ સુધીનું જ છે આમાં. બાકી 6 થી 12નું તમને હિસ્ટ્રી મળશે, પોલિટી મળશે, ઇકોનોમિક્સ મળશે, જોગ્રાફી મળશે, બધા વિષય તમને આમાં મળશે. ખાલી વિજ્ઞાન ધોરણ 6 થી લઈ 10મા ધોરણની સુધીનું છે. એનસીઈઆરટી ખૂબ જ મહત્ત્વની છે. તમે કોઈને પણ પૂછો જે ટોપર્સ હોય કે જે લોકો પાસ થયેલા હોય કે એનસીઈઆરટી તમે વાંચીથી પહેલો શબ્દ તમને એનસીઈઆરટી મળશે. અને આ એનસીઈઆરટી તમે અગર ન ખરીદી હોય અને લાગે છે કે મારે ખરીદવું નથી, મારે ડાયરેક્ટ ઓનલાઈન ક્લાસ કરવા છે, તો તમારે આખું એ રેકોર્ડેડને ઓનલાઈન મળશે. એ વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરો. એમાં નહીં તો ઓછામાં ઓછા મારા ખ્યાલથી તોમર સરના 2000 કલાકની આસપાસના લેક્ચર છે. વિદ્યાર્થી મિત્રો જોજો, જો એ કોર્સ 3999નો હતો, પણ તમે હોલી 2025ની કૂપન યુઝ કરશો એટલે એ તમને કોર્સ મળશે 2399 રૂપિયાનો. વિદ્યાર્થી મિત્રો ચૂકતા નહીં, આ સૌથી મહત્ત્વનું છે એનસીઈઆરટી. અત્યારે બી તમને એવું લાગે છે કે મેં નથી પરચેસ કર્યો અને હું બધું વાંચી રહ્યો છું, વાંચી રહ્યા છો બરાબર છે, પણ જ્યાં સુધી તમે એનસીઈઆરટી વાંચી નહીં હોય, એમાં સર એનસીઈઆરટીના ક્લાસમાં પ્રશ્ન પણ સાથે સાથે બતાવતા રહ્યા છે કે જો આ રીતે વાંચશો તો આ રીતને પ્રશ્ન આવે એમસીક્યુ ટાઈપનો, તમે આ જવાબ પણ આપી શકો છો. બીજું દોસ્તો, હવે આપણે યુપીએસસી અને ન્યૂ જીપીએસસીની વાત કરીએ છીએ. બધા કહે છે કે જીપીએસસી કરતાં તો યુપીએસસી સરળ છે, તો એટલે જ હું લઈને આવી હતી કે યુપીએસસી જીપીએસસીથી કેટલું દૂર છે અને કેટલું પાસે છે. તો એના માટે જુઓ, યુપીએસસીમાં પણ પ્રારંભિક પેપર હોય છે, એટલે પ્રિલિમ્સ પરીક્ષા હોય છે, એ બી એમસીક્યુ હોય છે, એના પેપર 2 હોય છે. પેપર 1માં હોય છે અને પેપર 2 અને પેપર 1 હોય છે, ક્વોલિફાઈંગ પેપર હોય છે. એમાં તમારે 200માંથી જે માર્ક્સ તમારે ક્વોલિફાઈંગના લાવવાના હોય છે અને ટોટલ પેપર થઈ જાય 400 માર્ક્સનું અને મેરિટ માટે 200 માર્ક્સનું એક પેપર ગણાય છે. તે જ રીતે ન્યૂ જીપીએસસી જે સિલેબસ બદલાયો છે એમાં પ્રારંભિક પરીક્ષા એમસીક્યુની હોય છે, એમાં એક જ પેપર આપવાનું હોય છે, 200 માર્ક્સનું હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા કલાક 3 કલાક છે. 3 કલાકમાં આપણે આરામથી 200 ક્વેશ્ચન્સના
200 માર્ક્સનું પેપર લખી શકે છે અને MCQ છે. હું એમ નથી કહેતી, અને જો પ્રિલિમ્સ પરીક્ષામાં તમને લાગે છે કે મારે સાચે પ્રિલિમ્સ પરીક્ષા ફર્સ્ટ ટ્રાયલમાં જ પાસ કરવી છે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક રણનીતિ બનાવવાની હોય છે કે જે સિલેબસ બતાવ્યો છે અને તમને લાગે છે કે હું આ સિલેબસમાં જે હિસ્ટ્રી મારું એકદમ પરફેક્ટ છે, તો એ ઇતિહાસ વિષયને એકદમ એટલું મજબૂત કરો ને એ રીતે વાંચો કે એનો કોઈ પણ ક્વેશ્ચન્સ આવે મારે છોડવો નથી. બીજો છે પોલિટી. બધાને પોલિટી તો આજકાલ બહુ જ ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ હોય છે. એક પોલિટી એવો વિષય રાખો ધ્યાનમાં કે પોલિટીના હું ચાહે ગેઝેટિયર વાંચું કે કોન્સ્ટિટ્યુશનની કોઈ પણ બુક્સ વાંચું અને પેપરમાં ક્વેશ્ચન્સ હોય તો મારે છોડવો નથી. એ રીતે અમે લોકો ક્લાસમાં એ રીતે સ્ટુડન્ટ્સોને રણનીતિ બતાવીએ છીએ, ભણાવીએ છીએ તો બધું જ. પણ જ્યારે એવું લાગે છે કે સ્ટુડન્ટ્સ કહે છે કે અમે આટલું બધું નથી કરી શકતા સર, તો અમારે બતાવો કે કયા ટૉપિક પર વધારે ધ્યાન આપે કે જેથી અમે લોકો માર્ક્સ કવર કરી શકીએ. તો એ રીતે પણ અમે લોકો ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો સાથે એવી એક રણનીતિ બનાવતા હોઈએ છીએ. નેગેટિવ માર્કિંગ તો છે જ તમારા લોકોનું આમાં. બીજું દોસ્તો, હવે આ ઇતિહાસ અમારે વારે ઘડી બધા કહે છે કે ઇતિહાસ બહુ જ લેન્ધિંગ છે, ઇતિહાસ કઈ રીતે વાંચીએ સર, અમને સમજ નથી પડતી. તો આમાં તોમર સરના વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરો અને એમાં તોમર સર જે ઇતિહાસ વિષય લઈને આવ્યા છે એમાં પ્રાચીન એન્શિયન્ટ હિસ્ટ્રી છે, મધ્યકાલીન મેડિવિયલ હિસ્ટ્રી છે, આધુનિક એટલે મોડર્ન હિસ્ટ્રી, ત્રણે હિસ્ટ્રી નવા અભ્યાસક્રમ મુજબ મૂકેલું છે. એ 750 રૂપિયાનું છે, પણ હોલી 2025 કૂપન યુઝ કરશો તો તમને 450 રૂપિયાનું મળશે. દોસ્તો આટલું નજીવું અને પાણીના અભાવમાં ક્યાંય નથી. એ માત્ર ને માત્ર વિશ્વાસ લર્નિંગ એપમાં છે અને એમાં તમે જુઓ સર કેટલું બધું ડીપમાં ભણાવ્યું છે કે આટલું બધું તમે 2 લાખ રૂપિયાની ફી પણ આપશો ને તોય તમને આટલું જાણવા નથી મળતું જેટલું સરે ઓનલાઈન બેચમાં મૂક્યું છે. એમને એવું એક જ છે અમારો ધ્યેય કે જે ગામડામાંથી વિદ્યાર્થીઓ શહેરમાં નથી આવી શકતા, જે ખેતીવાડી કરે છે, જેના પેરેન્ટ્સને એવું લાગે છે કે ભણવાનો એને ઉમંગ છે પણ આટલું બધું અમે નથી આપી શકતા, એ લોકો માટે ઓનલાઈન ક્લાસ છે અને સાવ પાણીના ભાવમાં છે. તમે આ એક હોલી કૂપન યુઝ કરજો, હોલી 2025, તો તમને 750નો કોર્સ 450 રૂપિયામાં મળશે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જુઓ, તમને એવું લાગે છે કે જે 5 વિષય હતા એ કયા કયા છે. આપણે અહીંયા પણ દેખીએ કે યુપીએસસી અને ન્યૂ જીપીએસસીમાં મુખ્ય પરીક્ષા કઈ રીતનું હોય છે. યુપીએસસીમાં વિદ્યાર્થી મિત્રો 9 પેપર હોય છે. એમાં 2 પેપર ક્વોલિફાઈંગ હોય છે. 2 પેપર ક્વોલિફાઈંગ એટલે એવા પેપર છે કે તમે કોન્સ્ટિટ્યુશનમાં બતાવેલી 22 ભાષામાંથી કોઈ પણ એક ભાષામાં મુખ્ય પરીક્ષા જે ભાષામાં તમે પેપર લખતા હોય એ પેપર એક ક્વોલિફાઈંગ છે અને એક બીજું ઇંગ્લિશ પેપર ક્વોલિફાઈંગ છે. આમાં તમારે આમાં 25% મિનિમમ માર્ક્સ લાવવાના હોય છે. ફરજિયાત વિષય 7 છે અને મરજિયાત વિષય 1 પેપર છે. એ તમને આખી ડિટેલ્સ હજી આગળ આવે છે. એક જે વિષય છે એના 2 પેપર, પેપર 1 અને પેપર 2, ટોટલ 9 જે પેપર છે એ તમારા 1750 માર્ક્સના થાય છે. એ જ રીતે ન્યૂ જીપીએસસીએ જે સિલેબસ બદલ્યો છે એમાં મુખ્ય પરીક્ષા આપણને વર્ણનાત્મક લખવાનું છે. એમાં ટોટલ પેપર 7 છે, ક્વોલિફાઈંગ પેપર 2 છે. 2 તો આપણને બધાને ખબર છે, એક આપણું માતૃભાષા ગુજરાતી અને એક ઇંગ્લિશ. એમાંય 25% માર્ક્સ આપણે મિનિમમ લાવવાના છે ક્વોલિફાઈંગ થવા માટે. ફરજિયાત વિષય 5 છે અને મરજિયાત વિષય અત્યારે અહીંયા કોઈ પણ નથી. ટોટલ 1250 માર્ક્સનું થયું છે. આ પણ તમારે લોકોને એટલે 5 વિષય જે છે 5 વિષયના 250 માર્ક્સ લેખે 1250 માર્ક્સનું થયું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી મહત્ત્વનું, ઈચ એન્ડ એવરી ટાઈમ દરેક વિદ્યાર્થીઓને એક જ સવાલ હોય છે કે કરંટ અફેર્સ વાંચવું કઈ રીતે. અને કરંટ અફેર્સમાં વાંચવું તો કઈ રીતે, પણ વાંચવું શું એ પ્રશ્ન ઊભો થાય છે. વિદ્યાર્થી મિત્રો, એનો
સરળ ઉપાય અને એનું સોલ્યુશન, એનો હલ વિશ્વાસ લર્નિંગમાં જ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમે લોકો વિદ્યાર્થીઓને યોજના, કુરુક્ષેત્ર અને જે વર્લ્ડ ફોકસ છે એનું કરંટ અફેર્સ ભણાવીએ છીએ ક્લાસમાં. સ્ટુડન્ટ્સને ખબર પડી જાય છે કે આ ક્વેશ્ચન્સ આ મહિનાની યોજનામાંથી લીધેલો છે, કેમ કે એટલું ડિટેલ્સમાં ભણાવીએ છીએ. હોઈ શકે કે ગામડાના હોય કે બહુ દૂરના હોય, એ લોકો ન આવી શકતા હોય ક્લાસ કરવા, તો એ લોકો માટે પણ અમે ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરેલી છે કરંટ અફેર્સની. એ પણ વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. એ 199 રૂપિયાનો છે, પણ હોલી 2025ની કૂપન યુઝ કરશો એટલે 120 રૂપિયામાં. જ્યારે વર્લ્ડ ફોકસ જેવી મેગેઝિન 130 રૂપિયામાં આવતી હોય, એ આખો કોર્સ તમને 120 રૂપિયામાં મળે છે. તમે જોઈ શકો છો ઓનલાઈન કોર્સની યોજના ભણાવવામાં આવે છે, કુરુક્ષેત્ર ભણાવવામાં આવે છે અને આમાં વર્લ્ડ ફોકસ ભણાવવામાં આવે છે. એ તમને કરંટમાં શું વાંચવું, કઈ રીતે વાંચવું, એનું એક જ નિરાકરણ, એક જ હલ છે. વિશ્વાસ લર્નિંગ એપ ડાઉનલોડ કરો. અત્યારે નથી કરે તે લોકો ડાઉનલોડ કરે અને આ બધા કોર્સમાં તમે જઈ શકો છો. કૂપન હોલી 2025ની કૂપન યુઝ કરો અને ફટાફટ તમે લોકો લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ આવી ઇન્ટરવ્યૂ, કે યુપીએસસીમાં ઇન્ટરવ્યૂના માર્ક્સ છે 150 અને જ્યારે ન્યૂ જીપીએસસીનો સિલેબસ આવ્યો છે એમાં ઇન્ટરવ્યૂના માર્ક્સ 275 છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસો બધો આમ દેખવા જાઓ. હવે અહીંયા જુઓ કયા કયા 2 ક્વોલિફાઈંગ પેપર છે યુપીએસસી અને જીપીએસસીમાં, એ તમારા સમક્ષ રજૂ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, જ્યારે તમે યુપીએસસીના પેપરમાં જે પણ માતૃભાષા અથવા કોન્સ્ટિટ્યુશનમાં બતાવેલી 22 ભાષાઓમાંથી કોઈ પણ એક ભાષા પસંદ કરો છો, એ જ ભાષામાં તમને બધા પેપર લખવાના હોય છે. એવું નથી કે હું એક પેપર ગુજરાતીમાં લખું, બીજું પેપર હિન્દીમાં લખું, એવું નથી. એવું કરવા જશો ત્યાં તમે ડિસ્ક્વોલિફાઈંગ થઈ જશો. વિદ્યાર્થી મિત્રો, તો જે 2 પેપર છે ક્વોલિફાઈંગ થવાના છે, એક તો ગુજરાતી ભાષા છે. સપોઝ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ અગર ગુજરાતી ભાષા પસંદ કરે છે તો ગુજરાતી ભાષા છે, અને એક બધા માટે ઇંગ્લિશ લેંગ્વેજ છે. બંનેના 300 માર્ક્સ છે અને બંનેને પાસ થવાનું છે. 25% જેટલા માર્ક્સ છે એમાં. બીજું, હવે અહીંયા આવો તમારો કોર્સ છે મુખ્ય પરીક્ષા માટે. તો યુપીએસસી મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી, બરાબર છે. આ યુપીએસસી પણ છે અને જીપીએસસીમાં પણ છે. તમને એમાં મળશે 1 વર્ષનો સમયગાળો છે, ડ્યુરેશન પીરિયડ 1 વર્ષ છે. એમાં તમને મુખ્ય પરીક્ષામાં વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, કેટલા વિષય છે. ભારત કા ઇતિહાસ, ભારતનો ઇતિહાસ છે, વિશ્વનો ઇતિહાસ છે, ભૂગોળ છે અને સમાજ, સોસાયટી છે વિદ્યાર્થી મિત્રો. અને એ પણ 2499નો હતો, પણ હોલી 2025 કૂપન યુઝ કરશો એટલે 1500માં તમને મળશે. આમાં સરે મેઇન્સમાં તમને આખું ડિટેલ્સમાં જ બતાવ્યું છે કે હાઉ ટુ રાઇટ ઇન મેઇન્સ એક્ઝામ. એમાં મેઇન્સના ક્વેશ્ચન્સ તમે કઈ રીતે લખવાના છો એ આખી ડિટેલ્સ સરે બતાવી છે. અને હું અત્યારે પણ કહું છું વિદ્યાર્થી મિત્રો, આખા ગુજરાત રાજ્યમાં તમે દેખી શકો છો. કોઈ પણ ટીચરે આટલું ડિટેલ્સ બતાવ્યું હોય તો તમે અમને આ જે નંબર આપ્યો છે નંબર પર બતાવી શકો છો કે હા આ ટોપિકમાં કે આ વિષયમાં આ ટીચરે વધારે ભણાવ્યું છે. એટલું તો બેસ્ટ છે કે અમે અહીંયા જે 22 વર્ષથી છે એમાં સૌથી બેસ્ટ અમારું જ છે. હવે જે વિષય હતા કે જીપીએસસી અને યુપીએસસીમાં કયા વિષયો છે. તો જીપીએસસી અને યુપીએસસીમાં મેઇન જે વિષયો છે એ નિબંધ, સામાન્ય અભ્યાસનું પેપર 1 એન્ડ પેપર 2, બીજું જીએસ પેપર 1 એન્ડ પેપર 4, પેપર 3 એન્ડ પેપર 4. આ બધા યુપીએસસી અને જીપીએસસીમાં સેમ છે.
મેં નિબંધ માટે પણ તમને કીધું છે કે નિબંધ માટે પણ તમે અમારી એપ ડાઉનલોડ કરો. ત્યાં જીપીએસસીના એક્સ મેમ્બર્સ માનનીય શ્રી રાણા સાહેબનું છે 199 રૂપિયાનો હતો, પણ હોલી કૂપન યુઝ કરશો એટલે 120 રૂપિયાનો પડે છે. વિદ્યાર્થી મિત્રો 250 માર્ક્સના પેપર માર્ક્સ છે. અહીંયા બીજું ધ્યાન રાખો, મુખ્ય પરીક્ષામાં યુપીએસસી અને જીપીએસસી વૈકલ્પિક વિષય 1 and 2 એ યુપીએસસીમાં છે, જીપીએસસીમાં નથી. અહીંયા ભૂલ થઈ ગઈ છે એટલે અહીંયા ધ્યાન રાખજો. પેપર 1ના જ વૈકલ્પિક વિષય પેપર 1 અને પેપર 2ના વૈકલ્પિક વિષયો છે 250 માર્ક્સના છે. વિદ્યાર્થી મિત્રો, આખી ડિટેલ્સ તમને જાણવા મળી ગઈ છે. હજી તમને ક્યાંક પ્રોબ્લેમ હોય કે કશું પણ પૂછવું હોય તો એક તો અમારા રજિસ્ટ્રેશન લિંક પર જાઓ, અને બીજો અમારો મોબાઈલ નંબર છે 9428804128 અને બીજો નંબર છે 7043771326 પર એની ટાઈમ તમે કોલ કરીને તમારી ક્વેરી પૂછી શકો છો, અને તમે અમારી ઓફિસ પર રૂબરૂ આવીને પણ મળી શકો છો. આ પછી હજી સારા વિડીયો લઈને અમે તમારા સમક્ષ રજૂ થઈશું. જય હિન્દ.